ગુજરાતના જે જિલ્લામાં કોઓપરેટિવની શરૂઆત થઈ એ ખેડા જિલ્લામાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના હેડ ઓફિસના ઉદ્ઘાટન અને કોઓપરેટિવ ક્ષેત્રમાં અનેક બેન્કિંગ સુવિધાઓ જે પહેલી વાર ચાલુ થઈ રહી છે એના લોકાર્પણ પ્રસંગે મંચ પર ઉપસ્થિત નાફેડના અધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, ગુજરાતના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ, શ્રી મિતેશભાઈ પટેલ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી રમણભાઈ સોલંકી, પંકજ દેસાઈ, શ્રી વિપુલભાઈ, અર્જુનસિંહ ચૌહાણ, માનસિંહભાઈ ચૌહાણ, અમિતભાઈ ચાવડા, ગોવિંદભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ પરમાર, સંજય મહિડા, રાજેશભાઈ ઝાલા, યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ માસ્ટર, શ્રી કલ્પેશભાઈ, તેજસભાઈ અધ્યક્ષ અને રાજેન્દ્રસિંહજી, આ સૌ અને આજે બેંકની એજીએમમાં ઉપસ્થિત સૌ સભાસદોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું. મિત્રો, આજે એક નવી શરૂઆત ખેડા જિલ્લા મધ્યસ્થ કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કરવા જઈ રહી છે. હું તેજસભાઈને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાં પહેલી વાર ખેડા જિલ્લા બેંકે અનેક સુવિધાઓને આગળ પર લઈ જઈ શરૂઆત કરી. કોઓપરેટિવ બેંકોને આજના સ્પર્ધાના જમાનામાં ઉભા રહેવા માટે નવો ચીલો ચાતરવાનું કામ કર્યું છે. આ એ જિલ્લો છે જ્યાંથી સરદાર પટેલના યશસ્વી માર્ગદર્શનમાં, સરદાર સાહેબના માર્ગદર્શનમાં અમૂલની શરૂઆત થઈ. અમૂલે સમગ્ર દેશ અને દુનિયામાં સહકારિતાથી કઈ રીતે સમૃદ્ધિ જમીન પર આવી શકે એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું. મને બરોબર યાદ છે, આ ખેડા જિલ્લા બેંક બંધ થઈ જશે કે ચાલશે એવી ચર્ચાઓ ચાલતી હતી અને આજે ખેડા જિલ્લા બેંક 36,000 સ્ક્વેર ફૂટનું મકાન પોતાનું બાંધી બધા જ ઈ બેન્કિંગના નિયમોને અને કલ્પનાઓને સાકાર કરી રહી છે. મારા માટે ખૂબ આનંદનો વિષય છે. મિત્રો, આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદીજીએ સહકારથી સમૃદ્ધિ અને સમૃદ્ધિથી સંપૂર્ણતા એ સૂત્ર દેશની જનતાની સામે રાખ્યું અને આઝાદીના 75 વર્ષ પછી પહેલી વાર કેન્દ્રમાં સહકારિતા મંત્રાલયની રજૂઆત કરી અને એ શરૂઆત આજે મને લાગે છે કે આવનારા દિવસોમાં સહકાર ક્ષેત્રને નવા 100 વર્ષનું આયુષ્ય આપવા માટે ખૂબ મોટું કામ કરવા જઈ રહી છે. મિત્રો, આજે સરદાર પટેલ સહકાર ભવનનું ઈ લોકાર્પણ થયું છે. લગભગ 18 કરોડ 70 લાખના ખર્ચે આધુનિક મકાન, 4 માળનું અને સેન્ટ્રલી એર કન્ડિશન મકાન ખેડા જિલ્લાના સૌ ખેડૂતોનું અને નાગરિકોની સેવા કરવામાં ખૂબ ઉપયોગી થવાનું છે. ગુજરાતી સહકારી બેન્કિંગમાં પહેલીવાર લોન મેનેજમેન્ટ સિસ્ટમ, ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ટેબ્લેટ બેન્કિંગ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે ઇન્ટ્રોડ્યુસ કરી છે અને એ બેંકની 76મી એન્યુઅલ જનરલ મીટિંગની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય છે. એ પણ વિશેષ આનંદનો વિષય છે. 1950 થી ઉદ્ઘાટન થયું ત્યારથી ખેડા જિલ્લા બેંકે આ ક્ષેત્રના ખેડૂતોની સેવા કરવાની શરૂઆત કરી અને આજે લગભગ 31 કરોડ નેટ પ્રોફિટ સાથે ખેડા જિલ્લા બેંક, જે ચર્ચાઓ ચાલતી હતી કે આ બેંક ચાલશે કે નહીં ચાલે, બેંક માંદી પડી ગઈ છે, 31 કરોડ નો નેટ પ્રોફિટ
ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક માટે બહુ મોટો યશનો વિષય છે. રિઝર્વ ફંડ 258 કરોડ અને 2500 કરોડની ડિપોઝિટ, આ બધી ઉપલબ્ધિઓ 2012માં લાયસન્સ પ્રાપ્ત થયા પછી આજે અહીંયા સુધી પહોંચી છે. મને વિશ્વાસ છે કે આગળ પણ ચેરમેન સાહેબના નેતૃત્વમાં, તેજસભાઈના નેતૃત્વમાં આ બેંક અનેક નવી શરૂઆતો કરશે. મિત્રો, આજે એજીએમમાં આટલા બધા ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું સહકારી સંસ્થાઓ વચ્ચે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ એ વિષય પર ભાર મૂકવામાં, ભારત સરકારે એક નવો ઇનિશિયેટિવ લીધો. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાને આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધા છે અને બાકી સારી બધી બેંકોએ પણ એની શરૂઆત પોતપોતાના જિલ્લામાં કરી છે. તમે સૌ જે એજીએમમાં આવ્યા છો, ક્યાંક ને ક્યાંક સહકારી સંસ્થામાં છો. આપણા બેંક એકાઉન્ટ કોઈ નેશનલાઇઝ બેંકમાં ખોલવાની જગ્યાએ એપીએમસી હોય, એપીએમસીના વેપારીઓ હોય, ગ્રાહકો હોય, નાનામાં નાની દૂધ મંડીની અંદર દૂધ ભરતી ખેડા જિલ્લાની બેન હોય કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય, આ બધા જ બેંક એકાઉન્ટો મધ્યસ્થ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ખોલાવા અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, સ્ટેટ કોઓપરેટિવ બેંક અને રાજ્ય કક્ષાની સંસ્થાઓની વચ્ચે એક સુદૃઢ આર્થિક માળખું બનાવવાની શરૂઆત આપણે કરવી જોઈએ. હું ચોક્કસપણે માનું કે અગર કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ આ મંત્ર જો આપણે સિદ્ધ કરીએ તો ભારતના કોઓપરેટિવ ક્ષેત્રને ક્યાંયથી પણ કોઈ મદદ લેવાની જરૂર નથી, હોશિયારા થવાની જરૂર નથી. ભારત સરકાર કે રાજ્ય સરકાર પાસેથી પણ 1 રૂપિયો લેવાની જરૂર નથી. કેવલ કોઓપરેટિવ સંસ્થાઓના પૈસાથી જ પૂરી કોઓપરેટિવ મુવમેન્ટ યશસ્વી રીતે ચાલી શકે. મિત્રો, અમૂલ એનું એક સુંદર ઉદાહરણ છે. આજે અમૂલે સૌ દેશભરમાં કામ કરતી કોઓપરેટિવ ડેરીઓ માટે એક આદર્શ ઉભો કર્યો છે અને મારી આપ સૌને અપીલ છે કે ગુજરાતની જિલ્લા બેંકો પણ એક એવો આદર્શ ઉભો કરે કે દેશભરમાંથી દરેક રાજ્યમાંથી આપણી બેંકોને જોવા માટે કોઓપરેટિવ મુવમેન્ટના ભાઈઓ આવે. આજે જિલ્લા કોઓપરેટિવ બેંકના સૌ સભાસદો બેઠા છે ત્યારે અને હું તેજસભાઈને પણ વિનંતી કરવા માંગુ છું કે પેક્સને મજબૂત કરવાનું જે કામ ભારત સરકારે હાથમાં લીધું છે, 20 અલગ અલગ જાતના ઇનિશિયેટિવ લઈ પેક્સને મજબૂત કરવાનું કામ જે હાથમાં લીધું છે એને પણ તમે આગળ વધારો અને પેક્સ જેટલા મજબૂત થશે એટલી જ બેંક મજબૂત થશે. આજે મને ખરેખર આનંદ થાય છે કે એક સમય હતો 2007-8નો જ્યારે બેંક માટે, ખેડા જિલ્લા બેંક માટે ખૂબ બધા પ્રશ્નો નાબાર્ડે ઉભા કર્યા હતા. આજે બેંક 31 કરોડનો નેટ પ્રોફિટ કરે અને 200 કરોડથી વધુ રિઝર્વ હોય એ આપણા સૌ માટે આનંદનો વિષય છે. અંતમાં હું એટલું જ કહીશ કે આ સુવિધાઓ જે શરૂ કરી છે, આ જે ભવન બનાવ્યું છે એ લાંબા સમય સુધી આ જ સ્પિરિટ સાથે જિલ્લાના ખેડૂતોના અને વિશેષ કરી દૂધ ઉત્પાદન કરતી બહેનોની લાંબા સમય સુધી સેવા કરે એવી હું આપ સૌને શુભકામનાઓ આપું છું. ફરી એકવાર તેજસભાઈને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આપ સૌને પણ ખૂબ શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય.